સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીષ્ણમાં પૂર્ણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજ તારીખ છે 22/2/2025 ને શનિવાર. મહાવદ નોમ તિથિ છે. આજે શ્રી રામદાસ નવમી તરીકે ઓળખવામાં આવે છે. આજે કસ્તુરબાની પુણ્યતિથિ પણ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ. આ નોમ તિથિ આજે બપોરે 1:20 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની દશમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે સાંજે 5:40 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે. મિત્રો, ખાસ ધ્યાન રાખો, બધા અમુક નક્ષત્રને સરખું સમજતા હોય છે, પણ જ્યેષ્ઠામાં જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરવી જરૂરી છે. અમુક જોવામાં કઈ પ્રોબ્લેમ નથી, પરંતુ આજે સાંજે 5:40 થી લઈ આવતીકાલે સાંજે 6:43 સુધીમાં જે બાળકનો જન્મ થશે એનું મૂળ નક્ષત્ર ગણાશે. આ મૂળ નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ થયો હોય ત્યારે એનું પિતાથી એનું મુખ ન જોવાય. 11 દિવસ પછી ઘીની વાડકીમાં એનું મુખ જોવું, કાંસાની વાડકીમાં ઘી લેવું અને પછી એમાં પહેલા મુખ જોવું અને પછી પ્રત્યક્ષ મુખ જોવું. ઘણા અત્યારે મોબાઈલના આધુનિક જમાનામાં ફોટા પાડીને જોવે છે, એ યોગ્ય નથી. તમારા માટે નુકસાન કરતા નહીં પડતા. 11 દિવસમાં બહુ કઈ ફરક નહીં પડી જાય. આજે સાંજે 5:40 થી લઈ આવતીકાલે સાંજે 6:43 સુધીમાં જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે હર્ષણ. હર્ષણ યોગ આજે 11:56 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્રજ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય ઘર. આ ઘર કરણ આજે બપોરે 1:20 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિનો અક્ષર આવે છે ન નહીં. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મિત્રો, આ વૃશ્ચિક રાશિ આજે બદલાઈ જાય છે. આ વૃશ્ચિક રાશિ આજે સાંજે 5:40 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે સાંજે 5:40 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ ધન ગણાશે. ધન રાશિ અંદર અક્ષર આવે છે ભ, પ, ધ. ધન રાશિનો સ્વામી ગુરુ છે. આ ધન રાશિ આજે સાંજે 5:40 થી શરૂ થઈ 25 તારીખે મળસ્કે 56 પૂર્ણ થઈ જશે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એની રાશિ ધન ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ ક્રમમાં જેનો જન્મ છે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી લો. આજનું સુકન કરી લો તો આખું વર્ષ તમારું સરસ નીવડશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે જો કોઈ કામ કરવા નીકળવાનું તો ખાસ આજનું સુકન કરીને નીકળજો. અનિવાર્ય સંજોગોમાં જ કામ કરવા માટે આજે જવા જેવું છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે ઘરેથી નીકળો છો ત્યારે ઘરે જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળજો. સૌથી પહેલા ઘરમાં દેવસ્થાનમાં પગે લાગજો. ભગવાનને પ્રાર્થના કરવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો અને આજે ભિક્ષુકને ભોજન કરાવજો. અન્નદાન કરવાનું બહુ જ મહત્વ છે. શનિવારને દિવસે ભિક્ષુકને ગરીબોને અન્નદાન કરવાથી લક્ષ્મી દેવી અને શનિદેવ બેઉ પ્રસન્ન થાય છે. એ માટે ચોક્કસ આજે આ કાર્ય કરવું જોઈએ. આજના દિવસે તમે કોઈ પણ કામ કરવા માંગો છો તો તેમાં પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન તમે કામ કરો છો તો સારી સફળતા મળી શકે. તો આપણે સમય જોઈ લઈએ. આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે, પરંતુ તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આ સમયગાળા દરમિયાન આજના દિવસે કોઈ પણ ધંધો વેપાર ચાલુ ન કરશો, કોઈ પણ પ્રકારની ખરીદી ન કરશો, કોઈ પણ વસ્તુનો પ્રારંભ જ નહીં કરો. કારણ છે કે આજે તમે જે કાર્ય કરો એ ખૂબ ચર્ચામાં આવી જાય અને ખોટી રીતના ચર્ચા થાય પાછી અને ખૂબ દોષ લાગે તમને. ખોટી રીતના લોકો આક્ષેપ મૂકે તમારી પર. તમે ખૂબ જ દુઃખદ લાગણી અનુભવશો અને એના કારણે તમે ભાંગી જશો. તમે ક્યારેય જીવનમાં ફરી પાછા કોઈ કાર્ય કરવા માટે ઉભા નહીં થાવ. માટે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી.
નવા વસ્ત્ર તો ભૂલમાં પણ ધારણ ન કરશો. જો નવા વસ્ત્ર પહેર્યા તો તમારામાં ખોટા સાહસ કરવાના વિચારો આવશે, જલ્દી પૈસા કમાઈ લેવાના વિચારો આવશે. એના કારણે થઈને તમે દેવાદાર થઈ જશો, આર્થિક તપાટ લાગી શકે છે મોટી. માટે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરશો. ખાસ નવા વસ્ત્ર માટે કહી દઉં કે જે ક્યારેય ન પહેર્યા હોય, કોઈએ ન પહેર્યા હોય તે વસ્ત્રની વાત છે. આવું બધું જે ફળ છે એ આજે સાંજે 5:40 સુધીમાં તમને મળે, જે કાર્ય કરો તેનું. પરંતુ આજે સાંજે 5:40 થી લઈ આવતીકાલે સાંજે 6:43 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ, 9 દિવસમાં મળે બાકી શક્યતાઓ છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો, ખરીદી કરવા માટે ઉત્તમ રહેશે. આ સમયગાળા દરમિયાન તમારે એવી વસ્તુની ખરીદી કરો જે આજીવન સુખ માટેનું હોય, જે લાંબા સમય માટેનું હોય. કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવો હોય તો થઈ શકે, ગાડી વાહન વગેરે લઈ શકાય. સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, અનાજ, કપડા, વસ્ત્ર, પાત્ર લઈ શકો. આજના દિવસે આ સમયગાળા દરમિયાન મંગલસૂત્ર પણ લઈ શકાય છે. જે લોકોના લગ્ન થઈ ગયા હોય, લગ્ન ન થયા હોય, લગ્ન કરવાનો હોય તો પણ મંગલસૂત્ર લઈ શકો છો. કારણ કે આજે મંગલસૂત્ર લેવાથી જે સુખ છે તે લાંબો સમય સુધી રહે છે એવું કહેવામાં આવે છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવા માટે આધ્યાત્મિકતા ખૂબ વધી જશે તમારામાં. એટલે નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરવા જોઈએ. આધ્યાત્મિકતા હશે તો ઓછું પાપ થશે આપણાથી, અને ધર્મને પકડીને ચાલશું તો આપણે સારા વિશ્વાસથી જીવી શકશું. આપણે આધાર જ ધર્મ છે આપણો. માટે દરેક જણા નવા વસ્ત્ર આજે પહેરવા જોઈએ. હા, એ કપડા પછી કાઢી નાખવા પડે, ધોબીને ત્યાં રહી જાય છે કે ખરાબ થઈ જાય છે એ વાત અલગ. નવા વસ્ત્ર ધારણ કરવાનું આજે ઘણું મહત્વ છે. આવું બધું જે ફળ છે એ તમને આજે સાંજે 5:40 થી લઈ આવતીકાલે સાંજે 6:43 સુધીમાં મળે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને જે લોકોની કુંડલીમાં 2 લગ્નના યોગ હોય, એ લોકો જો આજે લગ્ન કરે છે એ લોકોનું દાંપત્ય જીવન ઘણું સુખમય રહે છે અને બે વચ્ચે અદ્ભુત પ્રેમ ભાવ વધે છે એવું કહેવામાં આવે છે. આજે મેરેજ માટેની તારીખ આજે આપેલી છે. મેરેજ થઈ શકે છે. અને વાસ્તુ માટેની પણ તારીખ આજે આપેલી છે. વાસ્તુ પણ આજે થઈ શકે. 11 ને 18 મિનિટ સુધીમાં વાસ્તુ કરી લેવું. આજે ખાતમુહૂર્ત માટે આજે કોઈ તારીખ નથી આપે. એન્ગેજમેન્ટ કરી શકાય છે. એન્ગેજમેન્ટ કરવાનો કોઈ વાંધો નથી. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસોત્તમ બ્રહ્મ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષે અષ્ટમ્યાયામ નવમ્યાયામ મંદવાસન વિત્તાયામ. મારો વિડીયો જ્યારે પણ તમે જોવો છો તો યુટ્યુબ પર જ જુઓ, વોટ્સઅપ પર નહીં જુઓ. એની લિંક ઉપર ક્લિક કરો એટલે યુટ્યુબમાં ઓપન થશે. એમાં આપણે છેલ્લે સંકલ્પ જે કરાવીએ છીએ તે પૂરેપૂરો આવશે. તમે વોટ્સઅપ પર જોશો તો ઘણીવાર એમાં કટ થઈ જતું હોય છે, એટલા માટે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल,
प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી.
પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.